આપણી આસપાસ નજર કરો, પુલ, પર્વતો, અરે પિઝાનો એક ટુકડો પણ બધે જ ત્રિકોણ જોવા મળે છે. પણ સવાલ એ છે કે બે અલગ અલગ ત્રિકોણ ક્યારે એકદમ બિલકુલ એક સરખા ગણાય? આજે આપણે આ જ રહસ્ય પાછળના જે નિયમો છે ને એને એકદમ સરળ રીતે સમજીશું. સારું, તો ચાલો શરૂ કરીએ. અહીં જુઓ, આપણી સામે બે ત્રિકોણ છે અને તેમના માપ પણ આપેલા છે. હવે પહેલી નજરે તો એમ જ લાગે કે હા, આ તો સરખા જ છે, ખરું ને? પણ ગણિતમાં લાગે છે એવું ના ચાલે. આપણને જોઈએ પક્કો પુરાવો. તો અસલ સવાલ એ છે કે શું આપણે સાબિત કરી શકીએ કે આ બંને બધી જ રીતે એકદમ સરખા છે? અને બસ આ જ એ સવાલ છે જેની પાછળ આપણે આજે પડવાના છીએ. આનો જવાબ ગણિતના એક બહુ જ મજેદાર કોન્સેપ્ટમાં છુપાયેલો છે અને એ કોન્સેપ્ટનું નામ છે એકરૂપતા. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલા સમજીશું કે એકરૂપતા શું છે, પછી એની શરતો, બાખુબા અને ખૂબાખું, સમદ્વિબાજુ ત્રિકોણ પર પણ નજર નાખીશું અને છેલ્લે બીજી કેટલીક જરૂરી શરતો અને એનો વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય છે એ પણ જોઈશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, એકરૂપતા એટલે કે આકાર અને કદ. સવાલ એ છે કે જ્યારે આપણે એમ કહીએ કે બે આકૃતિઓ એકરૂપ છે તો એનું મતલબ શું? ચાલો ઊંડાણમાં સમજીએ. જો એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એકરૂપતા એટલે ટ્વિન્સ, બિલકુલ એક સરખા. ખાલી દેખાવમાં જ નહીં, એટલે કે આકારમાં જ નહીં, પણ માપમાં એટલે કે કદમાં પણ એકદમ ઝેરોક્સ કોપી. અને ગણિતમાં આ બતાવવા માટે આપણે આ એક ખાસ નિશાની વાપરીએ છીએ, ONG. યાદ રાખજો. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચારો કે આપણી પાસે બે સરખા ચોરસ છે. હવે જો હું એક ચોરસને ઉપાડીને બરાબર બીજાની ઉપર મૂકું તો શું થશે? નીચેવાળો ચોરસ બિલકુલ દેખાશે જ નહીં, એને પૂરેપૂરો ઢાંકી દેશે. ગણિતની ભાષામાં આને અધ્યારોપણ કહે છે. ઓકે, તો હવે એક મોટો સવાલ, શું બે ત્રિકોણ સરખા છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એની બધી જ એટલે કે ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણા એમ 6 વસ્તુ માપવી પડે? ના, બિલકુલ નહીં. ગણિત આપણને મસ્ત શોર્ટકટ આપે છે અને આપણો પહેલો સિક્રેટ કોડ કે શોર્ટકટ છે બા ખૂ બા, એટલે કે બાજુ ખૂણો બાજુ. હવે આ નિયમ છે ને એ બહુ જ ચોક્કસ છે. એ શું કહે છે કે જો એક ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ, અને ખાસ ધ્યાન રાખજો, એ બે બાજુઓની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને એની વચ્ચેના ખૂણા જેટલો જ હોય તો બસ બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી, એ બંને ત્રિકોણ એકરૂપ જ છે. અહીંયા ખૂણો ક્યાં છે એ બહુ જ અગત્યનું છે. ચાલો આ ઉદાહરણથી સમજીએ. અહીં જુઓ, પહેલાં આપણે બાજુ લીધી AB અને PQ. બંને કેટલી છે? 2 સેન્ટીમીટર, બરાબર? હવે એમની વચ્ચેનો ખૂણો એટલે કે એંગલ B અને એંગલ Q બંને 50 ડિગ્રી છે. ઓકે, અને એના પછીની બાજુ BC અને QR બંને 4 સેન્ટીમીટર. તો જુઓ ક્રમ શું બન્યો? બાજુ, પછી ખૂણો અને પછી બાજુ, એટલે કે બા ખૂ બા. આ નિયમથી પાક્કું થઈ ગયું કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. સારું, તો હમણાં આપણે બે બાજુ અને એક ખૂણો વાપર્યો, પણ શું એનું ઊંધું થઈ શકે? મતલબ કે બે ખૂણા અને એક બાજુથી કામ ચાલી જાય? હા, બિલકુલ થઈ શકે. અને એ જ છે આપણો બીજો શોર્ટકટ, ખૂબાખૂ, એટલે કે ખૂણો બાજુ ખૂણો. અને અહીંયા પણ જગ્યાનો બહુ જ મહત્વ છે. આ નિયમ શું કહે છે કે જો બે ખૂણા અને એ બે ખૂણાની વચ્ચે આવેલી બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને એમની વચ્ચેની બાજુ જેટલી હોય તો એ ત્રિકોણ પણ એકરૂપ જ કહેવાય. ફરીથી યાદ કરાવું, બાજુનું સ્થાન બરાબર બે ખૂણાની વચ્ચે હોવું જોઈએ, નહીંતર આ નિયમ કામ નહીં કરે. હવે મજાની વાત એ છે કે આ બધા નિયમો ખાલી બે ત્રિકોણ સરખા છે કે નહીં એટલું કહેવા માટે નથી. ના, આનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણના બીજા કેટલાય રહસ્યો જાણી શકીએ છીએ. ચાલો આનું એક બેસ્ટ ઉદાહરણ જોઈએ, સમદ્વિબાજુ ત્રિકોણના કિસ્સામાં. જુઓ, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? જેની બે બાજુઓ સરખી હોય. હવે જો આપણે એમાંથી એક કાલ્પનિક રેખા દોરીએ તો આપણને બે નાના ત્રિકોણ મળે અને આપણે એકરૂપતાના નિયમો વાપરીને સાબિત કરી શકીએ કે આ બંને નાના ત્રિકોણ પણ એકરૂપ છે. અને એના પરથી એક બહુ મોટો નિયમ સાબિત થાય છે કે જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એ બાજુઓની સામેના ખૂણા પણ હંમેશા સરખા જ હોય. તો આનો મતલબ શું થયો? આ એક 2 વે રોડ જેવું છે, સીધું પણ ચાલે અને ઊંધું પણ.
મતલબ કે જો બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા અને જો બે ખૂણા સરખા હોય તો એમની સામેની બાજુઓ પણ સરખી જ થાય. એકદમ સિમ્પલ. ચાલો તો આપણી જે એકરૂપતાની ટૂલકીટ છે એ લગભગ તૈયાર છે. બસ છેલ્લા 2 શક્તિશાળી નિયમો બાકી છે. આ શીખી લેશો એટલે કોઈ પણ ત્રિકોણ માટે તૈયાર. તો આ રહ્યા આપણા છેલ્લા 2 હથિયાર. પહેલો છે બા 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 એટલે કે બાજુ બાજુ બાજુ. આ તો સૌથી સહેલો નિયમ છે. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ જેટલી હોય તો બીજું કંઈ જોવાનું જ નથી, એ એકરૂપ છે. અને બીજો એક સ્પેશિયલ કેસ છે માત્ર કાટકોણ ત્રિકોણ માટે. એ છે કા ક બા એટલે કે કાટકોણ, કર્ણ અને બાજુ. આમાં જો 2 કાટકોણ ત્રિકોણમાં કર્ણ સરખો હોય અને બીજું કોઈ પણ એક બાજુ સરખી હોય તો એ પણ એકરૂપ જ ગણાય. સારું, તો આપણે આ 4 મુખ્ય નિયમો જોયા. પણ કદાચ એવું લાગે કે આ બધું તો ખાલી ચોપડીમાં જ કામ આવે, પરીક્ષામાં જ કામ આવે. પણ એવું બિલકુલ નથી. ચલો હવે આ બધાને જોડીને જોઈએ કે આ જ્ઞાન આપણી આસપાસની દુનિયામાં કેટલું બધું મહત્વનું છે. તો ચાલો એક ક્વિક રિવિઝન કરી લઈએ. આ છે આપણા 4 સુપર શોર્ટકટ્સ. બા ખુ બા, ખુ બા ખુ, બા 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 અને કાટકોણ ત્રિકોણ માટે કા ક બા. આ 4 એવી ચાવીઓ છે જે ત્રિકોણની એકરૂપતાનું તાળું ખોલી દે છે. તો છેલ્લે આપણે જે કંઈ પણ શીખ્યા એ ખાલી ગણિતના નિયમો નથી. આ આપણી આસપાસની દુનિયાનો પાયો છે, એન્જિનિયરિંગનો પાયો છે. આપણે જે મોટા મોટા પુલ જોઈએ છીએ, ઊંચી ઇમારતો જોઈએ છીએ, એ બધાની મજબૂતી અને સ્થિરતાનો રાજ આ જ ત્રિકોણના સિદ્ધાંતોમાં છુપાયેલો છે. તો હવે પછી જ્યારે કોઈ બ્રિજ કે બિલ્ડિંગ જુઓ ત્યારે વિચારજો, એમાં ક્યાંક ને ક્યાંક આ એકરૂપતાના નિયમો જ કામ કરી રહ્યા છે.